સુરત શહેરમાં ફરી એકવાર ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। લાલગેટ વિસ્તારમાંથી પોલીસે 50 ગ્રામથી વધુ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। આરોપી જાહેર સ્થળ નજીક છૂટક વેચાણ કરતો હોવાની માહિતી સામે આવી છે। સુરતના લાલગેટ વિસ્તારમાં સૈયદપુરા માર્કેટ પાસે આવેલા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન પે એન્ડ યુઝ ટોયલેટ નજીકથી પોલીસે અરબાઝ ઇસ્માઇલ શેખ નામના શખ્સને ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા આરોપી પાસેથી 50.40 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે। ઝડપાયેલ ડ્રગ્સની અંદાજિત કિંમત ₹5,10,400 હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત 50,000 રૂપિયાનો મોબાઈલ ફોન સહિત કુલ ₹5,61,300 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અરબાઝ આ પ્રતિબંધિત ડ્રગ્સ આદિલ ઉર્ફે મસાલા પાસેથી લાવ્યો હતો અને પોતાના આર્થિક લાભ માટે છૂટક વેચાણ કરતો હતો। આ કેસમાં આદિલ રફીકભાઈ વાણિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીને 1 દિવસના રિમાન્ડ લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે અને શહેરમાં ડ્રગ્સ સપ્લાયની કડી શોધવા તજવીજ હાથ ધરી છે। ગઈ તારીખ 29/12/2025 ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 51.40 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડવામાં આવેલ હતું। જે તે વખતે અગાઉનો આરોપી અરબાઝ શેખ ધરપકડ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન આરોપી આદિલ ઉર્ફે જાડો ઉર્ફે મસાલો રફીકભાઈ વાણિયા રહે શાહપુર સુરતવાળો નાસ્તો કરતો હતો। એની ગઈકાલે ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવામાં આવેલ છે। અગાઉ પકડાયેલા આરોપીની તપાસ દરમિયાન હાલના આરોપીએ તેને ડ્રગ્સ આપેલાની હકીકત જણાવેલ હતી અને હાલનો આરોપી ધરપકડ કરી રિમાન્ડ ઉપર તપાસ ચાલુ છે। હાલનો પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન તે અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચના ગુનામાં ડ્રગ્સમાં પકડાયેલો છે અને 2 મહિના પહેલા જામીન ઉપર છૂટેલો છે અને ફરીથી ડ્રગ્સના કેસમાં સંડોવણી ખુલેલી છે। હાલના જે મેફેડ્રોન ડ્રગ્સ છે એ પોતે ક્યાંથી અને કેવી રીતના મેળવેલા એ બાબતે એના રિમાન્ડ મેળવી અને આગળની તપાસમાં હકીકત ખુલશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।